આહવા ડાંગના એવા ગામડાઓમાં આવ્યો છું જ્યાં પાણીની બહુ જરૂરત છે. અત્યારે આ ટેન્કર લઈને આવ્યો છું. જેટલા પણ તમે ટેન્કર જોશો, બધા ટેન્કર, મોટા ટેન્કર અહીંયા નથી ચાલતા કારણ કે એટલા બધા ઢાળ હોય છે અહીંયા. આ તમે સામે પહાડ જોવો છો, એની પાછળથી અમે આવ્યા છીએ. બહુ ચલાવી અને ટ્રેક્ટરમાં મહારત હાસિલ હોય એ જ આ મોટા ટેન્કર છે, ચલાવી શકે છે. આ જેટલા જો, એક છે, આ 2 છે, 3 છે, એટલે ટેન્કર લઈને અમે અહીંયા આવ્યા છીએ. બીજું કે આ બધા ગામડાઓ એવા ગામડા છે કે જેને ખરા અર્થમાં ઉનાળામાં ભીષણ ગરમી છે અને પાણીની જરૂરત છે. અરે જોજો, આવજો, વાંધો નહીં, આવજો. એક મોટો પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે હવે જોજે, देखा यहाँ पे मतलब कोई भी कभी भी गिर सकता है भाई, वो બંધ कर दो अभी. કે જો હવે અમારે અહીંયાથી આમ જવાનું છે અને એક સાથે 3 ટેન્કર લઈને જવાય બહુ અઘરી વાત છે. એટલે હવે અમે એમ કરશું કે એક ટેન્કરની સાથે બધા લોકો ચાલશે. ઇનકેસ ન કરે નારાયણ, જો ટેન્કર પાછળ આવ્યું તો પકડવા માટે કોઈ તો રહી. આપણે એક જ ટેન્કર લઈને જઈએ છીએ અને બધા પાછળ ચાલશું, એને મૂકીને પછી બધા પાછા આવીએ આપણે. ચલો ભાઈ, ટ્રેક્ટરની પાછળ નહીં રહેતા, સાઈડ પર રહો. ચલો. मतलब बहुत बड़ा रिस्क है. मतलब आपके पास अच्छा ड्राइवर नहीं हो ना तो आपकी बैंड बजेगी. भाई चलो आगे चलो, रुको. આ લોકો આવું કહે છે કે એથી 4-5 કિલોમીટર દૂર એ લોકો લેવા માટે જાય અને પાણીનું વજનને લીધે થોડુંક ચાલે, પછી થોડીક રસ્તે મૂકી દે, પછી પાછું ઉચકીને લઈને થોડુંક ચાલે. એવું કરીને પાણી લાવે ગામમાં. હા, ઘરી લઈ જો અહીંયા નહીં મળે ને એટલે બીજા ગામમાં જાય. પાણીનું વજન વધારે. और आप ये कुआं देखो, मतलब पानी की कोई व्यवस्था नहीं है और 3 से 4 मतलब 4 किलोमीटर ये लोग चल के जाते हैं. આ માજીનું એવું કેવું છે કે ભાઈ અમે ડુંગર ચડીએ છીએ, મતલબ ચાલો આપણે ખાલી બેડા જઈએ તો વાંધો નથી આવતો, પણ જયારે ભરીને અમે જે બેડું ડુંગર પર ચડી, આ તો હું પોતે હોતે જાણું છું. કારણ કે હમ લોગ જૈસે આए ना अभी, એટલી બધી તકલીફ પડી પાણી લઈને આવવામાં. કશું નહીં મળે તો આજ પીવે એ લોકો, એમ આજ નવામાં ને આજ પેલામાં, એમ મતલબ એસા પાણી હે ઇધર. જેટલી મારી માતા બહેનો છે એ બધી માતા બહેનો આમથી આવે અને જાય છે સીધી અહીંયા કૂવામાં. પાણી તમે જોયું એટલે પાણીની ખૂબ તકલીફ છે. અને મેઇન તો આ હિલી એરિયા છે, એટલે હિલ એરિયામાં માથામાં બેડા મૂકીને જાવું. મારી જેમ બધા જ લોકો માથામાં ટુવાલ રાખીને આવ્યા છે. ગરમી એટલી સખત છે કે માથું ફૂલ દુખે છે. આ જો તમે જેટલી બહેનો છે બધાના માથામાં ટુવાલ છે. જો